welcome back to my channel Learn English with M.R. Patel. Standard 9. Subject English. Correct the underlined words and rewrite the paragraph. આપણને correct the words. લીટી દોર્યો હોય તેવા શબ્દને આપણે સાચો લખવાનો છે અને એ સાચા જવાબવાળો ફકરો ફરી પાછો લખવાનો હોય છે. સામાન્ય રીતે જેટલા માર્ક હોય તેટલા માર્કની અહીં અંડરલાઈન કરેલી હોય કે જે ખોટી રીતે મૂકેલો હોય. આ વ્યાકરણનો પ્રશ્ન, ગ્રામરના પ્રશ્નને આપણે સોલ્વ કરવા માટે આપણે આગલા ધોરણમાં જે આપણે શીખેલા હોય ગ્રામર તેનો ઉપયોગ કરવાનો. આપણને પણ થોડું જ્ઞાન હોવું જોઈએ. વારે વારે આપણે ઉપયોગમાં મૂકીએ, તૈયારી કરીએ તે સમયે આપણને ખબર હોય કે કઈ રીતે ક્યાં મૂકી શકાય. તો કરેક્ટ કરવાનો હોય તેમાં સામાન્ય રીતે કયા કયા પ્રકારની ભૂલો હોઈ શકે તે બાબતનું આપણને જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય રીતે જે ભૂલો તમને આપવામાં આવતી હોય તેમાં આર્ટિકલ હોય એ એન ધ. આર્ટિકલ કયા કયા કોની સાથે લાગે એ આપણે ઘણા આગલા ધોરણથી જાણીએ છીએ કે કઈ રીતે આર્ટિકલ એ લાગે, કઈ રીતે એન લાગે, કઈ રીતે ધ લાગે. ધેન પ્રમાણવાચક શબ્દો જે જથ્થો બતાવે, મેની, મચ, મોર, એની, નથિંગ, સમથિંગ, ધેન એવરીથિંગ. આ શબ્દોના અર્થ આપણને ખબર છે, ક્યારે એને મૂકી શકીએ એ આપણે જાણતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ પ્રમાણવાચક શબ્દો ક્યારે ક્યારે મૂકી શકાય. ઉપરાંત સમયદર્શક શબ્દો જેમ કે ઓલવેઝ, એવર, નેવર, જસ્ટ, યટ, યસ્ટરડે, ટુમોરો, નેક્સ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ યર વગેરે શબ્દો કઈ રીતે આવે, કયા ટેન્સમાં વપરાય એનું પણ આપણને ભાન હોવું જોઈએ. સહાયકારી ક્રિયાપદો can, may, could, would, should, must, shall, will. આ સહાયકારી ક્રિયાપદો છે. એમ do અને have એ પણ છે. એ બધાને આપણે ક્યારે વાપરી શકીએ, ક્યારે એને વપરાય એનું જ્ઞાન હોવું જોઈએ તો આપણે આ કરેક્ટ કરી શકીએ. ધેન સ્પેલિંગ એટલે કે શબ્દ ભેદ, ધેટ ઇઝ કોલ્ડ હોમોફોન. એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો જેમ કે રાઈટ, રાઈટ, હોલ, હોલ બોલાય તો સરખું જ પણ એની સ્પેલિંગ જુદી હોય. તો એ સ્પેલિંગ ઘણા બધા શબ્દોની આપણને ખબર હોવી જોઈએ. હર્ડ, હર્ડ આવા શબ્દો કઈ રીતે આપણે જુદા પાડી શકીએ એનો પણ આપણી પાસે અભ્યાસ કરતા આપણે તરત એને સોલ્વ કરી શકીએ. પ્રિપોઝિશન ઇન ઓર અંડર, નિયર, અબવ, ઇન્ટુ, આઉટ, એલોંગ, બિસાઇડ્સ, અબવ, ઓવર ઘણા બધા પ્રિપોઝિશનને સ્થાન બતાવે છે. આવા પ્રિપોઝિશન ઘણા આગલા ધોરણથી આપણે શીખીએ છીએ અને હવે એને ઘણા બધા ઉપયોગમાં આપણે કરી ચૂકેલા હોય છે. જ્યારે તમારે કોઈ નવું વાક્યનું કન્સ્ટ્રક્શન કરવાનું હોય, પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું હોય ત્યારે પ્રિપોઝિશન ખૂબ જરૂરી એ તમને ખબર હોય તો તમે સારી રીતે વાક્ય બનાવી શકો. તો પ્રિપોઝિશનની આપણે ભૂલ સુધારવાની. ધેન ટેન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણા વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એ ટેન્સ વિશે એના ત્રણ પ્રકાર વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ. એના ઘણા બધા ક્રિયાપદો આપણને ખબર હોવા જોઈએ. ક્રિયાપદોનો પણ અભ્યાસ કરવો જોઈએ તો આ ભૂલો આપણાથી સુધરી શકે. કર્મ વિભક્તિના રૂપો કે જે કર્તા વિભક્તિના રૂપો પરથી બનેલા હોય છે તે કયા કયા હોય આપણે જાણીએ છીએ તો એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. એન્ડ ધેન કન્જક્શન એન્ડ, બટ, ઓર, ધેરફોર, ઇન્સ્ટેડ ઓફ ઘણા બધા કન્જક્શન આપણે અભ્યાસ કરેલો જ છે. એ કન્જક્શન બે વાક્યને જોડનાર હોય એનો જો આપણને જ્ઞાન હોય, માહિતી હોય તો આવા પ્રકારની ભૂલો આપણે સુધારી શકીએ. તો આપણે એક પછી એક જેમ જેમ ઉદાહરણો આવતા જાય તેમ તેમ આપણે જોઈશું કે આ કર્મ વિભક્તિના રૂપો કે આર્ટિકલ કે પ્રમાણવાચક શબ્દો અથવા તો શબ્દભેદના શબ્દો કેવા હોય વગેરે એનો અભ્યાસ કરીને આપણે આ ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. Correct the underlined words.
Correct the underlined parts and rewrite the paragraph. All of us may follow the traffic rules. You can be aware of traffic rules. You are not. If you are not, you should get into trouble. Promise me that you drove carefully. હવે અહીં લખ્યું છે all of us may નહીં પણ must follow the traffic rules. You may be aware of the traffic rules. તમે કદાચ ટ્રાફિક રૂલ્સથી જાણીતા જ હશો. If you are not, you should નહીં પણ you would get into the trouble. Promise me that you drove નહીં પણ drive ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. નેક્સ્ટ, કિરણ ઇઝ અ હેલ્થ બોય. અહીં હેલ્થ બોય નહીં પણ હેલ્થ એટલે સ્વસ્થ જ થાય, પણ અહીં આપણે લખવાનું સ્વસ્થ. હેલ્ધી બોય. હી એક્સરસાઇઝીસ રેગ્યુલર નહીં પણ રેગ્યુલરલી નિયમિત એક્સરસાઇઝ કરે. વી ઓફન ટેકન હિઝ એડવાઇસ. ટેકન એ ભૂતકૃદન છે ને ઓફન સાદો વર્તમાનકાળ છે, એટલે આપણે અહીં આ ક્રિયાપદનું મૂળ રૂપ લગાડશું. વી ઓફન ટેક હિઝ એડવાઇસ. સાદા વર્તમાનકાળમાં બહુવચનમાં મૂળ રૂપ લાગે. એડવાઇસ ઓન હાઉ ટુ મેન્ટેન ગુડ હેલ્થ. કિરણ ઇઝ અવર રોલ મોડલ. આ રોલનો અર્થ, આ રોલ એટલે ક્રમાંક થાય, તો કિરણ ઇઝ અવર રોલ આદર્શ શબ્દભેદ છે. રોલ મોડલ. મોહન વોઝ ગ્રેઝ હિઝ હર્ડ ઓફ કાઉસ ઇન ધ ફિલ્ડ. હવે મોહન એની ગાયો ચરાવી રહ્યો હતો. હવે ગાયો માટે વોઝ અને ગ્રેઝ, તો અહીં ગ્રેઝ ચરાવવું થાય પણ ચાલુ ભૂતકાળ હોવાથી આઈએનજી લાગે ક્રિયાપદને. ગ્રેઝિંગ. હિઝ હર્ડ એટલે HERD. આ હર્ડ એટલે સાંભળવું થાય અને આ હર્ડ એટલે ટોળું. એન્ડ હી સો અ ગ્રુપ ઓફ બોયઝ સ્વામ એટલે ભૂતકાળ થાય, એટલે હી સો ધ ગ્રુપ ઓફ બોયઝ સ્વિમિંગ ઇન ધ રિવર. એન્ડ ધેન મોહન સેટ અંડર અ ટ્રી. હવે આ સેટનો અર્થ થાય જૂથ, પણ અહીં જૂથ નહીં, એને લેવું છે બેઠો, એટલે કે સેટ SAT. સેટ અંડર અ ટ્રી એન્ડ વોચ ધ બોયઝ. ફરી પાછો ફકરો આપણે લખવાનો. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેરિંગ ઓફ યોર ટીથ. કેરિંગ એટલે કાળજી લેવી, પણ યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર, કાળજી લેતા નથી. ડુ યુ ક્લીન યોર. હવે ડુ એ સાદો વર્તમાનકાળ અને આ ભૂતકાળ દર્શાવે, તો પ્રશ્ન વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. ડુ યુ ક્લીન એટલે ઈડી કાઢી નાખીશું. યોર માઉથ આફ્ટર એવરી મીલ. યુ કુડ બ્રશ. કુડ નહીં પણ શુડ. આપણી એક ફરજ છે કે આપણે બ્રશ કરીએ ટ્વાઇસ અ ડે. વન્સ એટલે એકવાર, એટલે આ ONES નહીં, ONCE, once in the morning and before you go to work. સુમિત always goes to school in bus. જ્યારે કોઈ પણ વાહનમાં આપણે મુસાફરી કરીએ તો ઇન નહીં પણ બાય બસ. he always goes on his bicycle. ઓલવેઝ નહીં પણ બસમાં જતો હોય તો બાઇસિકલ પર નહીં જાય. ઓલવેઝની જગ્યાએ નેવર. બટ સમટાઈમ્સ ઇફ હર ફાધર. હવે અહીં સુમિત એ બોય છે, એટલે આપણે હરની જગ્યાએ લખીશું હિઝ. હર નહીં પણ હિઝ. ફાધર ઇન ફ્રી. હી ડ્રોપ્સ હિમ ટુ સ્કૂલ. એને સ્કૂલ છોડી દે. આઈ હેવ નેવર સીન હિમ વિથ હિઝ ફાધર. નેવર નહીં, કદાપી નહીં. જો કોઈક વાર મૂકવા જાય એટલે કોઈક વાર, ઓફન, સમટાઈમ્સ. નેવરની જગ્યાએ ઓફન. The sitar is a wonder instrument નહીં પણ sitar is a wonderful instrument. The sound of the sitar has the effective. effective એટલે અસરકારક નહીં પણ આપણે અસર એવું લેવાનું છે, એટલે જેનો થાય ઇફેક્ટ, that no other instrument has. It is wide use. wide નહીં પણ widely. wild નહીં પણ એલ નહીં ઉમેરવાનો. widely ઘણા વિશાળ પ્રમાણમાં. ઇન ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ક્લાસિક નહીં, પ્રાચીન નહીં, ક્લાસિકલ મ્યુઝિક. ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર સ્ટેન્ડિંગ ક્વાઇટ. હવે QUIET એનો અર્થ થાય
શાંત. ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર ક્વાઇટ ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર સ્ટેન્ડિંગ ક્વાઇટ ઇન અ ક્યુ. હવે શાંત થાય પણ આપણે લખવાનું છે શાંતિથી, એટલે ક્વાઇટલી અને એલવાય લગાડીને એનો એડવર્બ બનાવીશું. બટ વન બોય વોઝ લુકિંગ એરાઉન્ડ એન્ગ્ઝિયસ. હવે આ એન્ગ્ઝિયસ એટલે ચિંતા, પણ એક છોકરો ચિંતાતુર દેખાતો હતો. અહીં પણ એડવર્બ બનાવીશું એન્ગ્ઝિયસલી. હિઝ ફ્રેન્ડ ટેપ્ડ જેન્ટલ. એના મિત્રએ એને થોડો હળવો એને ટપકાર્યો. જેન્ટલને પણ જેન્ટલી. વાય આર યુ સો નર્વસલી. હવે અહીં નર્વસલી નહીં પણ નર્વસ. તું શા માટે આટલો ઉદાસ છે? મધર વોઝ એંગ્રીલી બીકોઝ કિરણ વોઝ લેટ. મધર ગુસ્સામાં હતી. એંગ્રીલી નહીં, ગુસ્સાથી નહીં પણ એંગ્રી. મધર વોઝ એંગ્રી બીકોઝ કિરણ વોઝ લેટ. શી આસ્ક હર વોટ શી વોઝ. વોટ શી વોઝ નહીં પણ વાય. શા માટે તે લેટ હતી? વાય શી વોઝ લેટ. કિરણ ડીડ નોટ રિપ્લાઇડ. હવે ડીડ નોટ જ્યારે આવે ત્યારે આપણે ક્રિયાપદનું કોઈ પણ પ્રશ્ન વાક્ય આવે અને નકાર વાક્ય આવે ત્યારે આપણે રિપ્લાય. કિરણ ડીડ નોટ રિપ્લાય બીકોઝ શી વોઝ ટાયર્ડ એન્ડ હંગ્રીલી. હવે અહીંયા હંગ્રીલી નહીં પણ હંગ્રી. ભૂખ અને ભૂખથી એવો શબ્દ અર્થ થાય. એલવાયનો અર્થ થી લગાડવા. થી શબ્દ કોઈ પણ ક્રિયા વિશેષણની સાથે આપણે ઉમેરવું. મોહન ડેવલપ્ડ એન એટ્રેક્ટિવ ફોર ધ ગિટાર. મોહને ગિટાર તરફ આકર્ષણ કેળવ્યું. હવે અહીં એટ્રેક્ટિવ નહીં, દેખાવડું નહીં પણ આકર્ષણ એટલે કે એટ્રેક્શન. મોહન ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ ગિટાર. ગ્રેજ્યુઅલ હી સ્ટાર્ટેડ પ્લેઇંગ. ગ્રેજ્યુઅલ નહીં પણ ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે. ડબલ એલ લગાડીને પછી એલવાય કરીશું. સ્ટાર્ટેડ પ્લેઇંગ ગિટાર. સોન હી વોઝ ફર્મલી. હવે અહીં ફર્મલી નહીં પણ હી વોઝ ફર્મ. હવે એ મક્કમ હતો ધેટ હી વુડ પ્લે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ગિટાર. હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી લેવાનું એટલે અહીં બટ. અહીં એન્ડ એટલે જોડવાનું નથી પણ છૂટું પાડવાનું છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા ઇઝ અ યુનિકનેસ સ્ટ્રક્ચર. હવે સન ટેમ્પલ મોઢેરાનું એ યુનિકનેસ નહીં પણ યુનિક એટલે કે અજોડ. ઇટ ઇઝ અ મેગ્નિફાઈ એક્ઝામ્પલ. મેગ્નિફાઈ નહીં પણ મેગ્નિફિકન્ટ, ભવ્ય. મેગ્નિફિકન્ટ એક્ઝામ્પલ ઓફ. ઓ ડબલ એફ નહીં પણ ઓ એફ. ઇન્ટરેસ્ટેડ આર્કિટેક્ટ નહીં પણ આર્કિટેક્ચર. સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે સન ટેમ્પલ એટ મોઢેરા. ધ સન ટેમ્પલ એટ મોઢેરા ઇઝ a unique structure. It is a magnificent example of intricate architecture. My friend gives me a book yesterday. હવે અહીં yesterday અને gives આ વર્તમાનકાળ દર્શાવે અને આ ભૂતકાળ. તો વાક્યને આપણે ભૂતકાળમાં આ શબ્દને બદલવાનું છે, આને નહીં. તો આને ભૂતકાળ ગીવનું કરીશું. ગીવ. માય ફ્રેન્ડ ગેવ મી અ બુક yesterday. આઈ વોઝ રીડિંગ ઇટ નાવ. હવે અહીંયા વોઝ રીડિંગ એને આપણે બદલવાનું છે, નાવને નથી બદલવાનું. તો આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ ઇટ નાવ. હું એને અત્યારે વાંચી રહ્યો છું. આઈ ફાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ ધેન. પણ આઈ ફાઉન્ડ ઇન્ટરેસ્ટ. અહીં ડિગ્રી બતાવીશું. મોર ઇન્ટરેસ્ટ ધેન એની અધર બુક આઈ હેવ રેડ. આઈ વિલ રિટર્ન ધેમ નહીં. અહીં ધેમ બહુવચન થઈ જાય. બુક એક જ છે એટલે ધેમ બહુવચનમાં વધારે હોય ત્યારે અને ઈટ એક વચનમાં. ટુમોરો. આઈ વિલ રિટર્ન ઇટ ટુમોરો. અ સેગ હેડ મચ ડિસિપલ. ડિસિપલ એટલે શિષ્યો. ગુરુને શેગ ગુરુ અથવા સંત ને મચ ડિસિપલ. મચ એટલે વધારે. હવે શિષ્યો ગણી શકાય એવા છે. જો વસ્તુ ન ગણી શકાય તો આપણે મચ મૂકવાનું, પણ અહીં શિષ્યો તો ઘણા એવા છે એટલે મેચની જગ્યાએ
મચની જગ્યાએ મૂકીશું મેની. હી ટોટ હિમ હિઝ ડીપેસ્ટ બિલીફ. ગુરુએ શિષ્યોને, હવે અહીં એક શિષ્ય નથી, શિષ્યો વધારે છે એટલે હિમનું બહુવચન થાય. ધેમ ડીપેસ્ટ બિલીફ દેટ ગોડ વોઝ એવરીવેર નહીં, ગોડ ઇઝ એવરીવેર. હંમેશા ગોડ માટે ઇઝ જ વપરાય. ઇઝ એવરીવેર એન્ડ ડ્વેલ્સ એબાઉટ એવરીથિંગ નહીં, પણ ઇન એવરીથિંગ, અને બધામાં એનો વાસ છે. અ લિટલ ગર્લ રેન ટુ હિઝ ગ્રેન્ડમધર એન્ડ સેડ. હવે ગર્લ છે અને હિઝ છે, તો આ સર્વનામ અહીં મેચ ખાતું નથી. ગર્લ માટે હિઝ નહીં મૂકીશું, પણ મૂકીશું હર. હર ગ્રેન્ડમધર એન્ડ સેડ ટેલ અસ અ સ્ટોરી. આ બહુવચનમાં છે, છોકરી એક જ છે એટલે અમને વાર્તા કહો એમ નહીં, પણ મને વાર્તા કહો. ટેલ મી અ સ્ટોરી ઓફ પ્રિન્સ. ધ ગ્રેન્ડમધર સે. હવે જ્યારે ભૂતકાળ થાય ત્યારે કદી આપણે જોયું નથી સેડ. એસે નહીં, એસે વાય નહીં, એસે આઈ ડી. ભૂતકાળ કરી નાખવાનું શેનું. આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી. હવે અહીંયા સ્ટોરી એટલે માળ, એટલે જે બિલ્ડિંગના માળ હોય તેને સ્ટોરી કહેવાય, STORY. પણ વાર્તા એમ કહેવું હોય તો સ્ટોરી, STORY. આ શબ્દભેદ છે, એક સરખા બોલાતા શબ્દો. સ્ટોરી ઓફ અ પ્રિન્સેસ. ધ યંગ મસ્ટ ફોલો ધેર ડ્રીમ્સ. હવે યુવાનોએ તેમના સ્વપ્નાઓને અનુસરવું જોઈએ. હવે ડ્રીમ્સ એક વચનમાં એક સ્વપ્ન હોતા નથી, ડ્રીમ્સ વધારે હોય એટલે આ એપોસ્ટ્રોફી જો લગાડે તો એક થઈ જાય, એટલે આપણે ડ્રીમ્સ કરીશું બહુવચન. દે શુડ નેવર લૂઝ હોપ. લૂઝ એટલે આ લૂઝનો અર્થ ઢીલું થાય, પણ અહીં ગુમાવવું એમ કહેવું હોય તો LOSE. દે નેવર લૂઝ હોપ, ગુમાવી જોઈએ નહીં. દે શુડ નોટ બીકમ વીક. અહીં પણ આ શબ્દ ભેદ જ છે. WEEK વીક એટલે અઠવાડિયું, પણ અહીં નબળાના અર્થમાં વીક એટલે નબળું. ધ યંગ મસ્ટ બી સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તો તાકાત એમ કહેવાય, પણ અહીં મજબૂત બનવું જોઈએ એટલે સ્ટ્રોંગ. ધ સ્માર્ટ ડ્રેસ આર્મી મેન વિલ ડ્રાઈવ હિઝ બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન. હવે સ્માર્ટ નહીં પણ વેલ. ધ વેલ ડ્રેસ્ડ આર્મી મેન વિલ ડ્રાઈવ હિઝ નહીં, અહીં એક નથી, મેન MEN એટલે વધારે, એટલે હિઝની જગ્યાએ ધેર. THEIR. ધેર બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન. જુદી જુદી રીતે ગાડીઓ ચલાવે. વી પ્રેક્ટિસ. હવે અહીં વી નહીં પણ તેઓ પ્રેક્ટિસ કરે. દે પ્રેક્ટિસ રેગ્યુલર નહીં, નિયમિતતાથી પ્રેક્ટિસ કરે, રેગ્યુલરલી. ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી. તેમની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરે. ધ આર્મી મેન આર ઓન અ સિક્રેસી મિશન. સૈનિકો સિક્રેસી નહીં પણ સિક્રેટ મિશન, ખાનગી મિશન પર. ઇટ લુક્સ લાઈક અ બિગ રિસ્કી નહીં પણ બિગ રિસ્ક એટલે કે જોખમ. રિસ્કી એટલે જોખમ ભર્યું નહીં. દે હેવ એન ઇફેક્ટ. સપોર્ટ નહીં પણ ઇફેક્ટિવ, અસરકારક. સપોર્ટ ફ્રોમ ધ પોલીસ ડિપાર્ટમેન્ટ. દે આર શ્યોર ટુ સક્સીડ. હવે TWO નો અર્થ બે થાય, પણ આપણે બે નહીં અહીં લેવાનું છે, ટુ સક્સીડ. દે આર શ્યોર ટુ TO. દે આર શ્યોર ટુ સક્સીડ. તેમને સફળતા મળશે તે માટે એ લોકોને વિશ્વાસ હતો. લાસ્ટ યર વી ગો ટુ સી અ તાજમહલ. ગયા વર્ષે અમે તાજમહલ જોવા ગયા હતા, તો અહીં આ ગો એ મૂળ રૂપ છે, તો મૂળ રૂપ નહીં મુકાય, ગોનું ભૂતકાળનું રૂપ મૂકવાનું. વી વેન્ટ ટુ સી અ નહીં પણ ઐતિહાસિક ઇમારત માટે ધ તાજમહલ. ઇટ વોઝ બિલ્ડ બાય BUY એટલે ખરીદવું થાય, તો ઇટ વોઝ બિલ્ડ બાય શાહજહાં. ઇટ ઇઝ અ બ્યુટિફુલ પીસ. PEACE નહીં પણ PIECE. પીસ એટલે ટુકડો, અહીં આ પીસ એટલે શાંતિ. સ્થાપત્ય કલાનો એક ઉત્તમ નમૂનો છે. હરી ઇઝ ધ પુઅર ફાર્મર. હવે અહીં ફાર્મર માટે આપણે ધ નહીં લગાડીશું. હરી ઇઝ અ પુઅર ફાર્મર. લાસ્ટ યર હી રીપ્ડ.
હવે ભૂતકાળ હોવાથી રીપ મૂળ રૂપ નહીં મૂકવાનું, ઈડી લગાડો. ગુડ હાર્વેસ્ટ. યટ એણે ગયા વખતે ખૂબ સારો પાક મેળવ્યો. એન્ડ અર્ન્ડ અ લોટ. યટ નહીં પણ એન્ડ અર્ન્ડ અ લોટ. બટ ધીસ યર, બોલાય ભલે યર પણ લખવાનું સ્પેલિંગ YEAR. સેફગાર્ડિંગ અવર એન્વાયરમેન્ટ ઇઝ વેરી નેસેસિટી. નેસેસિટી નહીં પણ નેસેસરી, જરૂરી છે. નેસેસિટી જરૂરિયાત નહીં. ફોર યોર સર્વાઈવલની, તમારી નહીં, અવર, આપણા અસ્તિત્વ માટે એ ખૂબ જરૂરી છે. બીકોઝ વી ડુ નોટ પ્રોટેક્ટ અવર નેચરલ રિસોર્સિસ. બીકોઝ નહીં, કારણ કે નહીં, પણ જો આપણે આપણા કુદરતી સંસાધનોને નહીં બચાવીએ, વી માઇટ ડાય મિઝરેબલ. મિઝરેબલ નહીં, મિઝરેબલી, ખૂબ જ દયનીય રીતે, ખરાબ રીતે આપણે મૃત્યુ પામીશું. રાજ ઇઝ માય ફ્રેન્ડ. હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ નહીં પણ સ્ટ્રોંગ. એ ઊંચો અને મજબૂત છે. હી ઇઝ વેરી હેલ્પફુલ ઇન એક્ટિવિટી. એક્ટિવિટી નહીં પણ એક્ટિવ. હી ઇઝ ધ ક્લેવરર. ક્લેવરર નહીં પણ હી ઇઝ ધ ક્લેવરેસ્ટ. ધ આર્ટિકલ લાગ્યો છે સૌથી વધારે હોશિયાર છોકરો છે. ઇન ધ હોલ ક્લાસ. હોલ HOLE નહીં પણ WHOLE. હોલ એટલે આખું અને આ હોલ એટલે દર અથવા કાણું.